જુઓ, જીવનની અંદર ઘણીવાર એવો સમય આવે કે આપણે આવી રીતે એકલા બેસી રહીએ ને વિચારીએ. તમે લોકો વિચારતા છો કે તમે બધા લોકોએ ઘણા બધા લોકો માટે બહુ બધું કામ કર્યું. બધા લોકો માટે આપણે ગહોણા આપણા સારા સમયની અંદર બધા લોકોને આપણે પોતે મદદ કરી. પણ જ્યારે સમય આપણો ખરાબ આવે, ભગવાન આપણી પરીક્ષા લે, એટલે આપણા સારા સમયની અંદર જે લોકોને આપણે સારા ધાર્યા હતા અને આપણે વિચાર્યું હતું કે આ લોકો કોઈક સમયે મારી મદદ કરશે, કે મારા કામ આવશે, પણ જ્યારે આપણો ખરાબ સમય આવે એટલે બધાના ચહેરા ઘરા પડી જાય છે. અને આવો મને નહીં, તમને પણ અનુભવ છે. હું તમારા અનુભવની જ વાત કરું છું. એટલે ઘણી વખતે જિંદગીની અંદર આપણે જેવું વિચારે ને એવું હોતું નહીં. માણસો જેવા હારા દેખાય ને એવા હારા હોતા નહીં. ઘણી વખતે મોઢા ઉપર સારી વાતો કરનારા, મોઢા મેઠી વાતો કરનારા લોકોના મનમાં ઝેર હોય છે. અને મોઢા પર ઝેર જેવી લાગે એવી વાતો કરનારા લોકોના મનમાં પણ આપણા માટે અમૃત સમાન ભાવ હોય છે. ઘણી વખતે પેલું તમે સાંભળ્યું ને કે ટાવર દીવા તળે અંધારું. ઘણી બધી જગ્યાએ લોકોના ઘરની આસપાસમાં ટાવર હોય, તો જો આગળ ટાવર હોય ને તો ટાવરના નજીકમાં ટાવરના નેચર રહેવાવાળા લોકોનો જે ઘર હોય ને એ લોકો નેટવર્ક ના આવતું હોય, બાકી આખા ગામમાં નેટવર્ક આવતું હોય. ઘણી વખતે એવું બનતું હોય કે આપણી સૌથી નજીક રહેવાવાળા લોકો, આપણા મિત્રો હોય, કાકા આપણા સંબંધી હોય, એ લોકોને આપણી તકલીફ દેખાતી નહીં હોતી. તો દેખાતી હોય તો એ નજરઅંદાજ કરી દેતા હોય. નહીં કહેતા દીવા તળે અંધારું. અને ઘણી વખતે આપણે ના ધારી હોય, આપણે ના વિચાર્યું હોય, એવા લોકો પણ આપણી મદદે આવતા હોઈશું. અને ઘણી વખતે આપણો ઉદ્ધાર અજાણ્યા લોકોએ જ લખેલું હોય છે. તમે જુઓ, આપણો હગાવાલા તો અમુક કેવો હોય છે કે જ્યારે તમે પ્રગતિ કરો, બરાબર, તો એમને તમારી પ્રોબ્લેમ હોય, તમારાથી ઈર્ષ્યા કરતા હોય. તમે નવી ઘર બનાવો, ગાડી લાવો, બંગલો બનાવો, તો આ લોકો ઈર્ષ્યા કરતા હોય છે. અને તમે સોશિયલ મીડિયા પર કોઈ બી તમે પોસ્ટ અપલોડ કરો કે ભાઈ નવી ગાડી, નવી નોકરી લાગે, તો એ જોજો એને લાઇક કરનારા, શેર કરનારા મોસ્ટલી બધા એવા લોકો છે કે જેમને તમને ઓળખતા નહીં હોય. બાકી હગાવાળા તો મેનો મારા આમ ટોન્ટ મારા ઊંચા નહીં આવે. અને ઘણા લોકો એવા છે કે જ્યારે આપણે કોઈ તકલીફમાં પડીએ એટલે આપણી ખોમીઓ કાઢશે, આપણી ખોમીઓ બતાવશે. પણ એક વસ્તુ છે કે નદીમાં ડૂબતો માણસ, પાણીમાં ડૂબતો માણસ હોય, એને બચાવી લેવાય. એ વખતે એને તરવાનું ના શીખવાય, કે તરતા ના શીખવાડાય. એટલે કોઈ માણસ પ્રોબ્લેમ હોય, મુસીબતમાં હોય, તે વખતે એને જ્ઞાન આપવા ના બેહાય, એને તકલીફથી બહાર કઢાય. બાકી માણસ જેવો હોય છે કે એને તકલીફ આવે ને તો એમ કે કાં તો ભગવાન મારી પરીક્ષા કરે છે. અને બીજા લોકો મને તકલીફ આવે ને તો લોકો જે વાતો કરે, આ તો કે તમે તમારું કરેલું ન રહે, તમારું કર્મ ન રહે. પેલા નહીં કહેતા રાજકારણમાં કેવું હોય કે કોઈ નેતા એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જતો રહે ને તો લોકો એને કેવું કહે, આ તો ગદ્દાર કહેવાય. અને બીજી પાર્ટીનો નેતા એમની પાર્ટીમાં આવી જાય ને તો જે વાતો કરું, તો અમુક તો કે હૃદય પરિવર્તન થઈ ગયું. આ તો વાત એવી થઈ ને કે તું કરો તો ચમત્કાર, હમ કરે તો બલાત્કાર. એટલે માણસોનું કોઈ નક્કી નહીં. આપણા સારા સમયની અંદર આપણે જે લોકોને સારા ધાર્યા હોય, બધા મોટાભાગના બધા લોકો આપણી આજુબાજુ ફરતા હોય, એટલે આપણે શું વિચારીએ કે દુનિયા બહુ સારી છે, લોકો બહુ સારા છે. પણ આપણને રહી પાછળથી એ વસ્તુ રિયલાઇઝ થાય કે ના, એ લોકો ખરેખર આપણા નહોતા હગાવાલા, આપણને પ્રેમ નહોતા કરતા, કે આપણને નહોતું સારું રાખતા. એ લોકો આપણા સારા સમયના સાથી હતા. પેલું નહીં કહેતા એક ઝાડ હોય, એક ઝાડના બહુ બધો ફર ફૂલ હોય, કે તો ફળ આવે, બરાબર, તો એ ઝાડના પાણી ઉડવાવાળા, એની માવજત કરનારા બહુ બધા લોકો હશે. એટલે ઝાડને કેવું લાગે કે મારા રખેવાર બહુ બધા છે, મને પ્રેમ કરનારા બહુ છું, પણ ખબર નહીં કે ઝાડના હાલ ફળ આવ્યા છે, એ ફળ લેવાની લાલચમાં લોકો એની રખેવારી કર્યું. પણ જ્યારે પાનખર ઋતુ હોય, ઝાડ હુકાઈ જવાની તૈયારી હોય, એના પર ફળ લાગેલો ના હોય, ત્યારે ઝાડનો મૂળિયો એ મૂળિયો જેને હુકાઈ જવાથી બચાવો. તો તમે તમારી જિંદગીમાં એવા મૂળિયોનો હોગો કે જ્યાં તમારા જીવનમાં પાનખર જેવી ઋતુ આવે, તમે હુકાઈ જવાના આરા હોય, તમારી પાસે કશું જ ના હોય, તો તમને તકલીફમાંથી તમારે હુકાઈ જવાથી કોણ બચાવશે? એવા મૂળિયો તમે પકડો. અને આવા મૂળિયો અમુક એવા મિત્રો છે, સ્વજનો છે, ભાઈબંધો છે, જે કદાચ હોમાંથી એક જ હોય. અને જરૂર નહીં કે આવા લોકો તમારી જોડે તસવીરની અંદર હોય. તસવીરમાં સાથ આપે એવા લોકોની જરૂર નહીં. જીવનની અંદર આપણને તકલીફમાં સાથ આપે એવા લોકોની જરૂર છે. કારણ કે તસવીરમાં તો હવે લોકો સાથે હશે. અને ઘણી વખતે સારા લોકો સલાહ આપીને ભાગી રહ્યા છે. નહીં કહેતા કે અમે ખરાબ છીએ, હમ બુરે લોગે, હમ બુરે વખત મેં કામ આતે. એટલે ખરાબ સમયની અંદર દુનિયાની નજરમાં ખરાબ દેખાતા એવા માણસો કોમ આપણે આવતા હોય છે. બાકી સારા માણસો, પ્રોફેશનલ માણસો તો સલાહ આપીને ભાગી જતા હોય છે. આ મારો પર્સનલ અનુભવ હતો. તમને બી ઓલરેડી આ અનુભવ સહજ. જો તમે મારા વિડીયોથી, મારી વાતોથી સહમત હોય ને અને ચેનલમાં નવા હોય તો તમે કોમેન્ટ જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. હું આવા નવા વિડીયો મારા પોતાના વિડીયો ચેનલમાં મૂકતો રહીએ. બરાબર. જય માતાજી.